જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં। તો આજે આપણે સાંભળશું શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે અજા એકાદશીની કથા વાર્તા। તો ચાલો સાંભળીએ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અજા એકાદશીની કથા સાંભળશું, જે સત્ય, ધર્મ અને શ્રદ્ધાની એક પાવન કથા છે। આ કથા રાજા હરિશ્ચંદ્રની છે। કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા કે હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે કહો। આ એકાદશીનું નામ શું છે, તેની વિધિ શું છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી ને અજા એકાદશી કહેવાય છે। આનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે। જે મનુષ્ય આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે। આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ અજા એકાદશી સમાન બીજી કોઈ એકાદશી નથી। અજા એકાદશીની કથા જીવનના તમામ દુઃખોમાંથી મુક્ત આપી અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવે છે। આ અજા એકાદશીની કથા વાર્તા સાંભળવાથી જ મનુષ્યના પુણ્યનો સંચાર થાય છે, પાપનો સર્વનાશ થાય છે। પ્રાચીન કાળમાં સત્ય અને ધર્મ માટે જાણીતા ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર અયોધ્યા નગરીમાં શાસન કરતા હતા। તેઓ એટલા બધા ધર્મનિષ્ઠ હતા કે સત્ય માટે તેમણે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હતું। એક ઋષિની કઠોર પરીક્ષાના કારણે રાજાએ પોતાનું રાજ્ય, પોતાના મહેલ, પોતાની રાણી અને પોતાના પુત્રને પણ વહેંચી દીધા હતા। પોતે એક ચાંડાળના ગુલામ બનીને સ્મશાનમાં ચોકીદારનું કામ કરવા લાગ્યા હતા। તેમનું જીવન અતિ ભયંકર દુઃખો અને અપમાનોથી ભરેલું હતું। એક સમય હવે એવો આવ્યો કે તેમના પુત્રનું મૃત્યુ થઈ અને તેમની રાણીને પુત્રના અગ્નિ સંસ્કાર આપવા માટે સ્મશાને આવી, પરંતુ રાજા હરિશ્ચંદ્ર જે પોતાના કર્તવ્યથી બંધાયેલા હતા, તેમણે પોતાની જ રાણી પાસેથી કર માંગ્યો। આ દ્રશ્ય અત્યંત કરુણ હતું। રાજાના હૃદયમાં અતિશય પીડા હતી, પરંતુ એવો સત્ય અને પોતાના વચનોથી ક્યારેય ડગ્યા નથી। તેઓ રાત દિવસ દુઃખમાં ડૂબેલા રહેતા, તેમને ક્યાંયથી પણ મુક્તિનો માર્ગ દેખાતો ન હતો। તેઓ ક્રોધ, દુઃખી અને પાપના બોજ નીચે દબાઈ ગયા હતા। હવે એક દિવસ રાજા હરિશ્ચંદ્ર સ્મશાનમાં બેઠા હતા, ત્યારે ત્યાં એક મહાન તપસ્વી ગૌતમ ઋષિ ત્યાંથી પસાર થયા। રાજાએ તરત જ ઋષિને ઓળખી લીધા અને પોતાનું દુઃખ અને અપમાનની કથા સંભળાવી અને તેમના ચરણોનું નમન કર્યું। ઋષિ રાજા હરિશ્ચંદ્રને ઓળખી લીધા। તેમનું આ દુઃખભર્યું રૂપ જોઈને તેમને અત્યંત તેમના પર દયા આવી। રાજા ગૌતમ ઋષિને હવે રાજાને કહ્યું કે હે રાજન, તારા જીવનમાં આવેલા આ દુઃખનું કારણ તારા પૂર્વજન્મના કર્મો અને અમુક સંજોગો છે, પરંતુ તું ગભરાઈશ નહીં। તારા જેવા ધર્મનિષ્ઠ વ્યક્તિ ત્યારે ભગવાને એક માર્ગ તો જરૂર બનાવ્યો હશે। આજે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અતિ પવિત્ર એકાદશી છે। આ એકાદશીનું વ્રત કરવાથી મોટા મોટા પાપો પણ નાશ થાય છે। તારા જીવનના કષ્ટો અને દુઃખો આ જ એક ઉપાય છે। ગૌતમ ઋષિ રાજા હરિશ્ચંદ્રને વ્રતની સંપૂર્ણ વિધિ કહી સંભળાવી। તેમણે કહ્યું કે તમે આ દિવસે નિર્જળા રહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો, રાત્રિના સમયે જાગરણ કરજો અને વિષ્ણુનું સહસ્ત્ર નામનું પઠન કરજો। આ વ્રતના પ્રભાવથી તમારા સમસ્ત પાપો નષ્ટ થઈ જશે અને તમારા દુઃખોમાંથી તમને મુક્તિ મળશે। ગૌતમ ઋષિના આ શબ્દો સાંભળી રાજા હરિશ્ચંદ્ર માટે જીવનમાં એક નવા કિરણ સમાન હતા। તેમણે મનમાં હવે દ્રઢ સંકલ્પ કર્યો કે ઋષિએ બતાવેલી વિધિ મુજબ તેઓ વ્રત કરવાનું શરૂ કરશે। ચાંડાળના ગુલામ હોવા છતાં તે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી તેમણે પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભગવાન શ્રી હરિનું નામનું સ્મરણ કર્યું। વ્રતના પ્રભાવથી જ તેમના સમસ્ત પાપો નષ્ટ થઈ ગયા। રાજાની ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુ ત્યાં પ્રસન્ન થયા। અજા એકાદશીનું વ્રત પૂર્ણ થતાં જ એક ચમત્કાર થયો। રાજાનો પુત્ર ફરી જીવિત થયો અને તે સામે ઊભો હતો। તેમણે પોતાની સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઊભેલા જોયા। તેમણે પોતાનો મૃતક પુત્રને પણ જીવિત જોયું તથા તેમની પત્ની વસ્ત્ર આભૂષણથી યુક્ત જોઈ રાણી પણ પોતાના પુત્રને જીવતો જોઈને આનંદથી રડવા લાગી। તે જ સમયે ઋષિ વિશ્વામિત્ર ત્યાં પ્રગટ થયા।
એમણે કહ્યું કે આ બધું તો તમારા સત્ય અને ધર્મની પરીક્ષા હતી. રાજાને તેમનું રાજ્ય અને ગૌરવભરી પ્રતિષ્ઠા પાછી મળી. આ વ્રતના પ્રભાવથી અંતે પોતાના પરિવાર સહિત સુખ, આનંદ અને શાંતિથી રહેવા લાગ્યા. આમ રાજા હરિશ્ચંદ્રએ પોતાના દુઃખમાંથી અજા એકાદશીના વ્રત દ્વારા મુક્તિ મેળવી. આ વ્રતથી તેમને માત્ર દુનિયાની સુખ જ નહીં, પરંતુ તેમના જીવનના બધા જ પાપોમાંથી તેમને મુક્તિ મળી ગઈ. તેમણે જીવનભર સત્ય અને ધર્મના માર્ગનું પાલન કર્યું. અંતે તેમણે પુણ્યના પ્રતાપે તેમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા દુઃખ અને કષ્ટ આવે, જો મનુષ્ય ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ ક્યારેય ના છોડે તો ભગવાન તેમના પર અવશ્ય કૃપા વરસાવે છે. અજા એકાદશીની આ કથા વાર્તા સાંભળવા માત્રથી જ આપણા જીવનના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે. તો આ હતી અજા એકાદશીની કથા વાર્તા. હવે આપણે સાંભળશું તેની પૂજન વિધિ. અજા એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને શ્રી ગણેશજીનું ધ્યાન ધરવું. ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું ધ્યાન ધરવું. ત્યાર પછી પૂજા અને ઉપવાસ કરવાનો મનમાં સંકલ્પ કરવો. એક બાજોટ ઉપર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન હરિનારાયણ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરવું. તેના પર પીળું ચંદન, ચોખા, કંકુ, અબીલ, ગુલાલ, અત્તર, પીળા પુષ્પ, પંચામૃત, ફળ અને નૈવેદ્ય પ્રસાદ અર્પણ કરવા. આમ ભગવાન વિષ્ણુ, શ્રી હરિનારાયણ અને માતા લક્ષ્મી સાથે પૂજન કર્યા બાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. ત્યાર પછી આ અજા એકાદશીની કથા વાર્તા સાંભળવી અને નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરવી. સવારે અને સાંજે આ જ રીતે લક્ષ્મી નારાયણનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરવું. દિવસભર ઉપવાસ કે નિર્જળા વ્રત રાખવું. બીજા દિવસે બ્રાહ્મણને જરૂરિયાતમંદ વ્યક્તિને અન્નદાન કરી યથાશક્તિ દાન દક્ષિણા આપવી. ઉપવાસ છોડવું, પારણા કરવા. ઉપવાસ દરમિયાન મૌન રહેવું, જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં. દિવસભર ઈશ્વરનું સતત નામ સ્મરણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણાય નમઃ મહામંત્રનો જાપ કરવો. ભજન કીર્તન કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ભગવાન વિષ્ણુનો સમર્પિત છે. આપણા શાસ્ત્રમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે. અજા એકાદશીનો સમસ્ત પાપોને નાશ થાય છે અને અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર આ કરવાથી રાજા હરિશ્ચંદ્રને પણ પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું. દર મહિનામાં 2 એકાદશી આવે છે, તેમ કુલ 24 એકાદશી થાય છે. આ બધી જ એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને અર્પિત છે. દરેક એકાદશીના અલગ અલગ નામ હોય છે. શ્રાવણ માસ અને કૃષ્ણ પક્ષની આ એકાદશી તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે. જે મનુષ્ય તુલસી પત્રથી ભગવાનની પૂજા કરે છે તેના 10,000 જન્મના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય માત્ર તુલસીના દર્શન કરે છે, સ્પર્શ કરે છે, ધ્યાન કરે છે, કીર્તન કરે છે, તેને 1000 કોટી યુગ સુધી ભગવાનના ઘરમાં રહે છે. આ એકાદશીનું વ્રત કોઈ મનુષ્ય વિધિપૂર્વક કરે તેને અનંત સુખ મળે છે અને અંતમાં તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. તો આ હતી શ્રાવણ વદ એકાદશી એટલે કે અજા એકાદશીની કથા વાર્તા. તેની પૂજન વિધિ, મહાત્મા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.